તારીખ 5-10-71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી નિયમસા શાસ્ત્રમાં પરમ સમાધિ અધિકારની ગાથા 131-32 અને શ્લોક 218 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નિયમસા શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 145. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંદારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. આ નિયમસાર કર્મ સમાધિ સામાયિક કોને કેવી એનો અધિકાર છે? સામાયિક એટલે સમાધિ. બરાબર. સમાધિ એટલે આનંદનો પ્રગટ થવું. આત્મામાં અતિન્દ્રિય આનંદ છે, એની અતિન્દ્રિય આનંદનું વેદન થવું, બરાબર, એનું નામ સમાધિ. સમાધિ છે ને અધિકાર. વાત એક વાર કહી હતી કે આધિ વ્યાધિ ઉપાધિથી રહિત તે સમાધિ. ઉપાધિ નામ સંયોગી ચીજથી રહિત, વ્યાધિ નામ શરીરમાં રોગ આવે એ વ્યાધિ એનાથી રહિત, અને આધિ સંકલ્પ વિકલ્પ શુભ ને અશુભ રાગ એ આધિ શરીરની વ્યાધિ સંયોગની ઉપાધિ ત્રણથી રહિત તે સમાધિ. એમ ક્યાં કહ્યું? એમાં એનાથી રહિત છે. વ્યાધિ હો શરીરમાં, સંકલ્પ વિકલ્પ હો, શરીર ઉપાધિ હો, એનાથી રહિત છે આત્મા. એનાથી રહિત આત્મા પરમ શાંત રસનું સરોવર સાગર છે. એમાં એકાગ્ર થતા જે આનંદ અતિન્દ્રિયનો આવે એને અહીંયા સામાયિક કહે છે. સામાયિક કરો, સામાયિક કરો એમ નથી કહેતા. બરાબર. સામાયિક કરે ના બધા હવાર પુરાણ વિનયની સામાયિક કેવી? આત્મા કોણ છે, કેમાં ઠરવું અને ઠરવાથી શું થાય એની ખબર ન મળે ને સમય ક્યાંથી આવી? તો ભીખાભાઈ સામાયિક તો કરી છે ને બધી. હા, સમાધિ કહો કે નિશ્ચય મોક્ષ માર્ગ કહો, સાચો મોક્ષ માર્ગ નિયમસાર છે ને. હા, ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન અને આનંદ સ્વરૂપ પરિપૂર્ણ અનુપમ અનન્ય બીજે એવો સ્વભાવ ક્યાંય નથી. એવો જે પોતાનો સ્વભાવ એમાં એકાગ્ર થવું અને બીજેથી ઉપેક્ષા કરવી એનું નામ મોક્ષનો માર્ગ, ધર્મની દિશા, એનું નામ સામાયિક ને સમાધિ કહે છે. સમજાણું કાંઈ? 131-32 ગાથા. જોડું હસમ રહી સુગમ કરતી વજઈ નીચસા તસ સામાયિક ખાઈ ઈદી કેવડી સાસણે. જો દુગંછા ભયમ વેદમ સદમ વજઈ નીચસા તસ સમયન ખાઈ ઈદી કેવડી સાસણે. નીચે હરિગીત નીચે જે નિત્ય વર્જે હાસને નિત્ય ઉપર વજન થાય. જે નિત્ય વર્જે હાસને રતિ અરતી તેમજ શોકને ગાય સામાયિક તેરને બાંચું શ્રી કેવળી શાસને
ये नित्य वर्जे भय जुगुप्सा वर्जतो सौ वेद में સ્થાયી સામાયિક પ્રિય ને બાંકમ શ્રી કેવળી શાસને બરાબર ટીકા આ નવ કષાયના વિજય વળી નવ કષાય નામ આવશે નીચે પ્રાપ્ત થતા સામાયિક ચારિત્રના સ્વરૂપનું કથન દેખો અહીં ચારિત્ર લીધું બીજે સામાયિક વ્રત કહ્યું તો નિશ્ચય વ્રત કહો ચારિત્ર કહો समाधि कहो वितराग परिणति कहो मोक्ष मार्ग कहो बराबर प्रायश्चित कहो ये બધું એ છે નવ કષાયના વિજય વળી નવ નામ આપશે એના વિજય નામ ત્યાગ વળી અભાવ વળી પ્રાપ્ત થતા સામાયિક ચારિત્ર સમતા 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 આત્મા સમતાનો રસ છે સમતાથી પરિપૂર્ણ ભરેલો પદાર્થ છે બરાબર એમાં એકાગ્ર થતા જે ક્ષમતા પ્રગટ થાય સમ આય સમ એટલે ક્ષમતા આ એટલે લાભ સામાં એક છે ને ક્ષમતાનો લાભ એક પ્રત્યે છે વિતરાગતાનો આનંદનો શાંતિનો અકસાય ભાવનો લાભ થાય એનું નામ સામાયિક કહે છે બરાબર સામાયિક કુદરભાઈ આવી સાંભળી નાગેશમાં કોઈ બી નહીં રઘુનાથભાઈ વાત ત્યાં રઘુનાથભાઈ વાંચતા હા આ સામાયક એનું નામ ધર્મ બરાબર એનું નામ સાચો મોક્ષનો માર્ગ આવું છે મોહની કર્મ જનિત હવે વર્ણવે છે નવ બોલ કારણ કે વિકાર છે કે આત્માનો સ્વભાવ નથી મોહ કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલો વિભાવ ભાવ છે બરાબર વિકાર ભાવ છે કોણ કે સ્ત્રીવેદ વાસના પુરુષ વેદ પુરુષને વેદની વિકારની વાસના નપુંસક વેદ સ્ત્રી પુરુષ બેયને ઈચ્છે એવો નપુંસક ભાવ વાસના એ પહેલો લીધો છે ઓલામાં છેલ્લું હતું એ બીજી ગાથામાં વેદમ એને પહેલું લીધું આખી ગાથા ભેગી કરીને એ ત્રણ સ્ત્રી પુરુષ નપુંસકની વાસના વેદની એ વિકાર છે એ વિષમ ભાવ છે એ વિષરૂપ ભાવ છે બરાબર એને આત્માના આનંદના આશ્રયી પ્રગટેલી શાંતિ ને આનંદ એને એ જીતે અથવા છોડે એને સામાયિક થાય છે ભાઈ સામાયિકની વ્યાખ્યા સમજાણું કાંઈ સ્ત્રી વેદ પુરુષ વેદ નપુંસક વેદ ત્રણ હાસ્ય અને રતિ હાસ થાય છે ને કુતૂહળતા મશ્કરી એ વિકાર છે રતિ ખુશી થવું એ પણ વિકાર છે અરતિ દિલગીર થવું એ પણ વિકાર છે બરાબર શોક પુત્રાદિના મરણથી થતો શોક અંદર મેં ભય ત્રાસ થવો કોઈ પ્રતિકૂળ ભૂત આદિના દેખાવથી અંદરમાં ત્રાસ થાય રોગ આદિ આકરો આવે ને ત્રાસ થાય
જુગુપ સદગન છા જી સાહેબ. એ નામના નો કષાયથી થતા કલંક પંક સ્વરૂપ એ વિકારનો ભાવ, સ્ત્રી વેદનો વિકાર ભાવ, પુરુષ વેદનો વિકાર ભાવ, નપુંસક વેદનો વિકાર ભાવ, આષાદી એ કલંક પંક સ્વરૂપ છે. એ મળ અને કાદવ સ્વરૂપ છે. જી સાહેબ. કલંક પંક સ્વરૂપ છે એમ કે એ તો કલંક છે ને કાદવ સ્વરૂપ છે. હા, સમજાણું કાંઈ? બરાબર સાહેબ. એવા ભાવને, જે કલંક ને પંક સ્વરૂપ ભાવને મેળ ભાવ, દુઃખરૂપ ભાવ, સમજાય છે કાંઈ? જી. એની સમસ્ત વિકાર સમૂહને વિભાવ ભાવ, વિકલ્પ વિકારી ભાવ, શુભ કે અશુભ, આ બધા અશુભ લીધા અને પછી સમૂહ છે સમસ્ત વિકાર સમૂહને. શુભ વિકાર સમૂહ છે બીજો. બરાબર. સમજાણું કાંઈ? સમસ્ત વિકાર સમૂહને પરમ સમાધિના બળથી દેખો. હા, કામ આખું ભારી જગતને. હા, એ તો બહારની નિવૃત્તિ લઈને આ શું છે સમજવાનો વખત ન મળે. દુઃખને પંથે દોરાઈ ગયો છે. બરાબર. હે, સાચું સાહેબ. દોડીને દૂધ પી જવામાં પડે છે અંદર. બરાબર. હા, ચૈતન આનંદનો સરોવર ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, એમાં ડૂબકી મારવામાં જે ધૂબકો મારીને અંદર પડવું, એટલે કે અંદરમાં એકાગ્ર થવું, એનું નામ સામાયિક ને એનું નામ નિર્મળ મોક્ષનો માર્ગ. હા હા હા, આ સામાયિક આવી તો કઈ સાંભળી નહોતી. કેટલી સમય કરી તમે? હવારાને ઘણી કરી હતી. આજ આ ભાવમાં કેટલી કરી હતી? હજી નહોતા બેસતા એટલે બાળને સમય કરીને ખબર છે કે નહીં? હું માનું હે એમાં પાણી પીવે ને બે સમય કરી. હા, એમાં રાગની મંદતા હોય તો શુભ ભાવ, એ પણ દુઃખ ભાવ અસામાયિક છે. બરાબર. હા હા, વિષમ ભાવ છે ને. બરાબર. પ્રભુનો માર્ગ છે, સુરાનો કાયર ના નહીં કામ. વાહ પ્રભુ. સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ લોકો કે છે ને એની મતમાં, હરિનો રે માર્ગ છે સુરાનો, કાયર ના નહીં કામ જોને. હરિનો રે માર્ગ છે રે સુરાનો. હરિ એટલે આત્મા. બરાબર. પાપમ અગ્રંગ હતી હરિ. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. હરિનો રે માર્ગ છે સુરાનો. હરિનામ અજ્ઞાન અને રાગદ્વેષ ને હરનારો એવો ભગવાન આત્મા, એનો માર્ગ સુરવીરો છે. બરાબર. એ સાધારણ પ્રાણીનો એ માર્ગ નથી. સુરવીરોનો પર્યાયની અપેક્ષા વાત છે ને. અહીંયા વસ્તુ તો અસાધારણ છે બધી.
કે છે કે ભાઈ એક ક્ષણની સામાયક એ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી છલો છલ લબાલબ ભરેલું તત્વ છે. ત્યાં અંદર જઈને એકાગ્ર થતા જે સમાધિ નામ શાંતિ પ્રગટ થાય એ વળી નવકષાયને જીતવા. સમજાણું કાંઈ? હા, એ વાત એ ભાઈ આપણે જીવું. નાગેશ્વર બહુ સમય થાય. પાળિયાદ નાગેશ પછી પણ હવે અપાય મળે બંધ. ઉનાળો હોય, ઠંડી હવા આવે. મેરી બંધ મકાન છે, સડકથી આગું છે થોડું. સડક હું શેરીથી આગું છે ને. એક હવે વાત થોડું અરે ભાઈ, એ શેરીથી ફળિયાથી પણ આગો આત્મા છે. એ ક્રમથી પુણ્યપાપના વિકલ્પથી એક સમયની પર્યાયથી પણ આગો થાય. એમાં બે વાથી સામાયિક થાય એમ કે છે. સાંભળ્યું નથી? શેઠિયાત કહેવાય ને તમે તો મોટા. કેમ ગયા માણિકલાલભાઈ? તમે તો બધા શેઠિયા કહેવા દાહોદ ના. ત્યાં કે ભાઈ કે સાંભળ્યું નથી આમ. વાત તો એમ છે. વાત એ વસ્તુની સ્થિતિ આખી કઈ વાત નથી. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવ બરાબર, હરિહંત પરમેશ્વર પરમાત્મા એમ કહ્યું ને, કેવળી શાસને. એ પરમાત્માના શાસનમાં આને સામાયિક કહે છે. બરાબર. એમાં એવું ને ગાથા રીતે આવે છે, ઈદી કેવળી શાસને. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથના માર્ગમાં આને સામાયિક કહી છે. સમજાણું કાંઈ? એ નિશ્ચય, શાંતિ ને સમાધિ એ જ ધર્મ જૈન શાસનમાં કયો એમ કે ભાઈ વ્યવહાર થવાની વાત વાત કરે છે. કેટલી વિતરાગ શાસનમાં તો વિતરાગી પરિણતિ પ્રગટ થાય. સમાધિ કહો, સામાયિક કહો, નિશ્ચય મોક્ષ માર્ગ કહો, એને ભગવાને ધર્મ કેવળીના શાસનમાં એને ધર્મ કયો છે. બરાબર. ગુજાજીભાઈ વળી બીજો અર્થ લીધો. વિકાર સમૂહને પરમ સમાધિના બળથી, એટલે કે એ ઉદયના વિકલ્પો વિકારને અંતરના આનંદના સ્વભાવની લીનતાથી, કે જે નિશ્ચય રત્નત્રયાત્મક પરમ તપોધન તજે છે. મુખ્યપણે મુનિની વાત છે ને. ગ્રસ્તાશ્રમમાં પણ શ્રાવક સાચા એને કહીએ કે જે આત્માના આનંદમાં એકાગ્ર થઈને એ વિકારને ઉત્પન્ન થવા દેતા નથી. જેટલી અંશે તેટલી અંશે તેને ધર્મ અને સામાયિક કહેવામાં. બરાબર. આ ગ્રસ્તાશ્રમની સામાયક. જેટલે અંશે એ આત્મા પોતાનો વિતરાગ સમાધિ આનંદ સ્વભાવ, એનો સમાધિ સ્વભાવ જ છે. જે અહીં પર્યાયનું વર્ણન કરે છે એ બધું એનો સ્વભાવ જ છે. સમજાણું કાંઈ? એવો ત્રિકાળી સ્વભાવ, અવિનાશી, શાશ્વત, એમાં જે એકાગ્ર સન્મુખ થઈને થાય છે એને જૈન શાસનમાં ધર્મ કયો, એને સામાયિક કહી. એને જૈન શાસનમાં ક્ષમતાનું 9મું 8મું વ્રત એને કહ્યું.
કાંઈ निश्चय रत्नत्रयात्मक भाषा देखो, निश्चय रत्नत्रय स्वरूप मुनि, मुनि तो निश्चय रत्नत्रय स्वरूप હોય છે, નગ્ન હોય છે ને 28 વિકલ્પ હોય છે, એ આ વાત લીધી જ નથી. સમજાય છે કાંઈ? જયારે વ્યવહારનું જ્ઞાન કરાવવું હોય બરાબર, ત્યારે વાત આવે, વ્યવહાર છે એવું વાત આવે જ્ઞાન કરાવવા, પણ વસ્તુથી નિશ્ચય રત્નત્રય સ્વરૂપ પરમગુપ્ત પોતન. મુનિ એને કહીએ, શ્રાવક એને કહીએ કે નિશ્ચય નામ આત્મા પોતાનો ત્રિકાળી સ્વભાવ એનો આશ્રય લઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશે પ્રગટ કર્યો એ શ્રાવક, વિશેષે પ્રગટ કર્યો એ મુનિ. હા હા હા, સમજાય છે કાંઈ? આવું જઈ પણ આને ભગવાને સામાયિક કહી. કેવળી પરમાત્મા, તીર્થંકર દેવ, સર્વજ્ઞ પ્રભુ, સર્વજ્ઞ કેવળી ભટારક, ઇન્દ્રોના પણ પૂજ્ય, ગંધર્વના પૂજ્ય એવા ભગવાને આને સામાયિક કહી કે જે સામાયિક આત્માના અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એમાં લીન થઈને શાંતિ અતિન્દ્રિય આનંદનો વેદન પ્રગટ થાય, એનાથી વિકાર જીતાય, એને અહીંયા સામાયક કહે છે. બરાબર. રતનલાલજી કોઈ નામ સાંભળ્યું ન હોય સામાયિક? હા હા, બરાબર. સવાર બપોરના સમય કરે ને બ્રહ્મચારી ત્યાગી મુનિને, પણ કોને કેવી ની ખબર ન મળે. એ મોહનભાઈ અંદર આવો, અંદર તડકો બાદ તડકો, અંદર આવો, અંદર. સમજાય છે કાંઈ? હું એક એક ગાથા એ સામાયિક સામાયિક એને સામાયિક સાચી કહીએ એવું કેવળી શાસનમાં કહ્યું છે. કુંકુંદાચાર્યને પણ એનો આશ્રય લઈને વાત કરે છે. પોતે કહેતો બરાબર છે, પોતે ભગવાનનો આશ્રય લઈને ભગવાન, તીર્થંકર દેવ, અરિહંત પરમાત્મા, સર્વજ્ઞ ભટારક પૂજ્ય સૂર્ય, સર્વજ્ઞ સૂર્ય, એ એમ સામાયિક કહે છે કે એમ એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે કે જેને આત્મા આનંદ મૂર્તિનો આશ્રય લઈ અને આનંદને શાંતિ પ્રગટ કરી, અતિન્દ્રિય આનંદનો અંશ પ્રગટ કર્યો, એને અંશે સામાયિક દેશ સામાયિક કહીએ, અને અંદર ઉગ્ર આશ્રય લઈને વિશેષ આનંદ પ્રગટ કર્યો એને સર્વવીરતી મુનિની સામાયિક કહીએ. એ પરમ સમાધિના બળથી, હા હા હા, જોયું? એ વિના જીતાય ને એમ કે છે. પુન પાપનો ભાવ, શુભ અશુભ ભાવ એ આત્માના અંતરના સમાધિ નામ આનંદના બળે જીતી શકાય. એ દુઃખને ટાળી શકાય, અતિન્દ્રિય આનંદના બળે ટાળી શકાય એમ કે છે. હા હા હા, ટાળે એટલે ઉત્પન્ન થાય એનો અર્થ થાય. એ શૈલી એવી છે કથનની.
સમજાણું કાંઈ? પરમ સમાધિના બળથી વિકાર ટળે, અશુભ શુભથી ટળે એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? અરે મારગડા આવા એને સાંભળ્યા નહીં કોઈની. બરાબર. અને સાંભળ્યા વિના સમજે શું ને સમજ્યા વિના પ્રણતિ કરે ક્યાંથી? દુઃખના રસ્તા, દુઃખના દાજા, પાછા દુઃખમાં પડે. બરાબર. સમજાણું કાંઈ? દાખલો નહોતો આપ્યો એક વાર સપનો કંદોઈ, થોડામાં કંદોઈ હતા જૈન. એ પોતે થાનકવાસી ભાષામાં કુટુંબ દેરાવાય, અત્યારે દેરાશ બધા થઈ ગયા. પોતે થાનકવાસી કંદોઈ, કંદોઈ સમજે? હલવા કઈના મિશ્ર બનાવ્યો તો કંઈક બનાતે थे ભજીયા કે કંઈ ગમે તે ગાંઠિયા, ગાંઠિયા હોતા ને, તેલ ધબધબતું तेल कढ़ाया लोहा का, एक सब ऊपर से निकला सरफ, धुआं ना गया, धुआं उसका कढ़ायाમાં આધા, કઢાયામાં આધા બાય સર. આ જૈન બેચારા આત્મા તવે તો ક્યાં કહેતા કડછી, लोटाना હોય ને, लोटाना गांठिया बनाने का ना, उसे एकदम निकाला, आधा पड़ा तेल में, आधा बाद ऐसा निकाला. धान एकदम बाद निराला एवं चूल मगरी, चूल मगरी. ये जाने आई बचाई थी, आई बच्चे खबर न મળે કઈ ખબર ન અને બિચારા ત્રાસ જૈન લોકોને હે ન દેખ્યું જાય, બધું બંધ કરી દીધું. તો મોટો સર્વ ઉપરથી નીકળ્યો અમને પર, અહીંથી ધોવા લાગ્યા, ધોવા પડ્યો, અડધો પડ્યો એમાં અડધો બાય, આધા એસે નિકાલા ભેગો ચૂલ સમજે ને, ચૂલ અગ્નિ, અંદર અગ્નિ ધબધબતી અંદર ગઈ રાખ. એમ અજ્ઞાની અનાદિથી દુઃખમાં જયા ગયા, રાગને દ્વેષમાં, વળી રાગને દ્વેષને અજ્ઞાનમાં પેસી જાય છે ઊંડા. સમજાણું કાંઈ? કુળ હતા બોલતા ને આપણે આવતા એક વર્ષની ત્યાંની પહેલા ધર્મા તો કઈ થઈ એક વખત, એક વર્ષ એ લોકો એ હતો બિચારા. હા કે છે ભગવાન એ આનંદનો નાદ સરોવર પ્રભુ, એમાંથી નીકળીને બહાર વૃત્તિઓ, પુણ્યને પાપની લાગણીઓ, મિથ્યાત્વની લાગણી, અજ્ઞાનની લાગણી, એમાં અમને સુખ છે એવી મિથ્યા ભાવના જયા દયા છે અનાદિના. બરાબર સાહેબ. એમાંથી કાઢવાનું કે તો સમજે નહીં, એને એમ કે પણ તમે આ રાગ કરો, શુભ કરો, તો મને કઈ શુભ કરો, એ શુભની અગ્નિમાં પે મારો ઊંડો પાક. એવો ત્રાસ થઈ ગયો. આને કઈ ખબર પડતી નથી, આ શું કરું છું, ક્યાં જાઉં છું. આત્મા આનંદ અને શીતળ સ્વરૂપ, શીતળ સ્વરૂપ પ્રભુ, એને છોડી જેટલી પુણ્ય પાપની વૃત્તિઓ, શુભાશુભ રાગણીઓ થાય, અને એ મારા એવો જે મિથ્યાદ ભાવ હળ અગ્નિ છે. બરાબર છે. એ અગ્નિ દેખાતી નથી, આ અગ્નિ દેખાય. અરે મળી એવી અગ્નિમાંથી નીકાળવાનું કોઈ કે નહીં. દાખલો આપ્યો છે ને ક્યાં મોક્ષમાં અનુભવ કર્યો એમ કે અગ્નિ હોય ને કોઈ કાઢે બોલવે તો એને તકાર કે નહીં આવે, એવું આવે છે ક્યાંક. હે અનુભવ પ્રકાશમાં આવે છે. અગ્નિનો ભડકો મોઢામાંથી નીકળતો હોય
અને કોઈ બોલો ક્યાંય હા એવું છે કે અંદર એમાં અનેક કષાયગ્નિ બળે છે. એને કે ઠારવાનું કે સ્વરૂપ નો આશ્રય લે છે. આવું હોય મારે હમણાં નહીં ભાઈ લ્યો શેઠ કે ઠીક છે હમણાં નહીં એમ ઘણા પહેલો આ નહીં આ તો બહુ ઊંચી વાત. આવ્યા હતા ને કુનકુન વિજય રામજીના શિષ્ય અને મારા શાંતિભાઈ નો ભાઈ સલોચન વિજય ગંગા કાંતિભાઈ હા એના ભાઈ મોટા દીક્ષા લીધી હતી આવ્યા હતા રાત સાંભળ્યું એને કુંદન વિજય એના ભાઈને જરી શંકા પડી ગઈ માર કઈ બીજો લાગે છે. હા નહીં સાધુ પણ લઈને બેઠા પણ એ કુનકુન વિજય તો એમ બોલ્યો કે માર્ગ આ પણ આભોમાં થયું નથી છે અત્યારે કુનકુન રામજીમાં ડેરાવે છે. સુનોચન વિશે મોટા નહીં તમારાથી એને કઈ ઓલું થયું કે મારું વાત ફેર લાગે છે ફેર એટલું પછી અંતે તો કઈ સરખું કર્યા નહીં પણ ફેર આ વાત તો ઠીક લાગે પણ આ ભાવમાં થયું નથી કે હા વાત તો એમ જ છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. પોતે પ્રભુ અંદર અમૃત સાગર નો દરિયો છે. હા 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 એનામાં અમૃત નો જ ક્યાં હોય એનામાં અજ્ઞાન ને ચાલવાની શક્તિ નો જ શેમાં હોય એને બરાબર. હા 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 ભગવાન આત્મા અતિન્દ્રિય ની મૂર્તિ છે. સ્વરૂપ છે આત્મા અતિન્દ્રિય અમૃતની મૂર્તિ છે. એવું પણ એને વાતમાં આમ આવો છે એ વાત બેવી ભાઈ સમજાણું કાંઈ બહારની વાત બેઠી છે ને અનાદિથી. હા 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 અંદર ભગવાન કેવડી તીર્થંકર દેવ એને સામાયિક કહે કે જે દયાદાન વ્રતના વિકલ્પો છે રાગ એ તો અસમતા ને વિષમ ભાવ છે એને છોડીને સ્વરૂપમાં લીન થઈને આનંદને વેદે અતિન્દ્રિય આનંદને વેદે એને નિશ્ચય મોક્ષ માર્ગ કહે એને સામાયિક કહે છે ને એને ધર્મનું સ્વરૂપ કહે છે. હા હા જગત લૂંટાણું છે ને વિતરાગ માર્ગમાં આવ્યા છતાં વાડામાં આવ્યા છતાં લૂંટાણા છે બિચારા. હા હા અને લૂંટારા મળ્યા એને એ સોજાન મલજી બરોબર બે બોલવા કે જે કોઈ વિકાર સમૂહને પરમ આનંદના બળથી જે કોણ છે ત્યાગી કે નિશ્ચય રત્ન તો એ સ્વરૂપ પરમ તપોધન છે. પોતે તપોધન નિશ્ચય તપોધન છે. બરોબર નિશ્ચય જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવું તપરૂપી ધન જેને પ્રગટ્યું છે. સમજાણું કાંઈ એ સજે છે બસ આટલી એ વિષય વાસના હાથ રતી અડતી શુભ અશુભ ભાવ એ છોડી શકે છે. સમજાણું કાંઈ પરમ તપો ધન તજે છે. એમ શાસ્ત્રમાં પણ પોતાનો ભગવાન જેને નિર્મળ દશામાં સમીપ વર્તે છે જેનો આશ્રય લીધો છે મહાપ્રભુનો જે પર્યાયે મહાપ્રભુનો આશ્રય લીધો છે. મોટા ને ઉત્સંગ બેઠા ને શ્રી ચિંતા
તેમ પ્રભુ ચરણ પસાય સેવક થયા નિચિંતા. મોટા ને ઉત્સંગ પ્રભુ મોટો મહાચૈતન્યનાથ, આનંદનો સાગર, જેમાં એવી એવી અનંતી શક્તિઓનો સાગર. એને શરણે ગયો, એને શું ખોટ હોય? હવે એ કોને ન જીતે એમ કે છે. આકરા દુર્ધર વિકાર ભાવ એ આત્માના શરણે જઈને સમાધિ બળથી તજી શકે. સમજાય છે કાંઈ? આ કે છે કે ક્રિયા કરતા 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 નિશ્ચય રત્નત્રી પ્રગટે. કહો અહીં આ ના કરે. ન્યાયથી કઈ રાગથી કે આકુળતાથી નિરાકુળતા થાય? નિરાકુળતા દ્વારા આકુળતા જીતાય, પણ આકુળતા દ્વારા નિરાકુળતા થાય? ભાઈ એને ખબર નથી એ શું કરી રહ્યો છે અને શું થાય છે, એમાં ખબર નથી. ભગવાન આત્મા પોતાના પરમાનંદ સ્વરૂપ એવો પૂર્ણ પરમાત્મા પોતે પરિપૂર્ણ કૃત અને બીજે નહીં એવી ચીજ, એ પર્યાયમાં એવી ચીજ નથી. એવો જે ભગવાન પોતાના અંતરના સમાધિ બળે, અંતરની એકાગ્રતાના જોરે નિશ્ચય રત્નત્રય સ્વરૂપ એવો સંત તે વાસનાનો ઉદય થવા દેતો નથી. એ વાસનાને જીતે છે. આવું મુનિનું, આવું ભગવાનના શાસનમાં સામાયિકનું આવું સ્વરૂપ છે. બરાબર. સામાયિકનું કહો કે નિશ્ચય રત્નત્રય મોક્ષ માર્ગ કહો. અરે એને કાને પડે નહીં, સમજે એની અંદર સન્મુખ જવાનો પ્રસંગ જ જમને નહીં. જ્યાં સન્મુખ જવામાં વિમુખતા ટળે છે, એવી જેને ખબર નથી એને સામાયિક ને મોક્ષ માર્ગ ક્યાંથી હોય? સમજાણું કાંઈ? અહીં તો કરો કે જાત્રા ભગવાનની એક વાર, બસ જાઓ, તમારે ઘણા ભવના કર્મ કરી દીધી. હવે હું કરવા બિચારો બીજું કરે? જાઓ, હાલો. ક્ષેત્રનું જાય ઓલો કઈ સમેસી કરે. અત્યંત યોગ છે. સિદ્ધિ કેવું કહેવાય? સિદ્ધગીરી. સિદ્ધગીરીની સમીપ, પણ સિદ્ધગીરી તો પર છે. હવે સિદ્ધગીરી તો અહીં છે. અનંતા સિદ્ધની પર્યાય પ્રગટ કરનારો તો ભગવાન આત્મા છે. સમજાનું કાંઈ? અસંખ્ય યોગો બધી ગપ માર્યા બધા છે ને. આવે અસંખ્ય યોગો છે પ્રકાર મોક્ષ માર્ગના. અસંખ્ય પ્રકાર. અહીં કે એક એક પ્રકાર બધા આ પ્રકાર એક જ છે. ના, અસંખ્ય યોગો આવે બધા તદ હેતુ ક્રિયા અનુન ક્રિયા જાહેર કે એમ કરી વિસ્તાર કરી કરી મારી નાખ્યા. પછી મૂળ વસ્તુ રહી ગઈ છે તદ હેતુ ક્રિયા. એ બધું કરવું તદ હેતુ કરવું, આત્માના ધર્મને માટે આ બધું કરવું. બરાબર. કરવું અને મરવું તો મન્યા છે. રાગ નો કરતા તો મરે છે, શાંતિ મરી જાય છે. તો ભાવ મળે. હા, એ તદ હેતુ થાય. આત્માની શાંતિનો હેતુ એ રાગની મંદતા ક્રિયા એ થાય. ચડાવી દીધા પ્રમાણે કે દેરારની પૂજા કરો, દેરાર કરો, તમારું કલ્યાણ થઈ જશે. બરાબર. ઉના કે સામાયિક ને પોળા કરો ને અપ્પા કરો, કલ્યાણ થઈ જશે. ઉના કે લુગડા છોડી દો, નાગા ખાઓ, અને આમ ખાવું ન ખાવ
એવા વિકલ્પમાં રહો, તમારું કલ્યાણ થાય. ધૂળે નહીં થાય ત્રણેયનું. સાંભળને સમજાણું કાંઈ? હા, એ વાત ટીકાકારે કેટલી ટીકાને સ્પષ્ટ કરી છે. તેને ખરેખર જેને ભગવાન આત્માના બહુથી પ્રભુ પૂર્ણાનંદનો નાથ, એને આસ્તે અંતરમાં જઈને જેને શાંતિને સમાધિ પ્રગટ કરી છે, એ વળી સામાયિકની પ્રાપ્તિ થાય છે અને એ વળી વિકારને જીતાય. નિયમસાર કુંદકુંદાચાર કહે છે, મેં મારી ભાવના માટે બનાવ્યું છો. બરાબર. મારો ભાવ અંદરમાં ઘૂંટાય છે, એને માટે આ બની ગયું સમય. નિજ ભાવના મારી ભાવના નિમિત્તે દુનિયાને માટે કઈ નિયમ કે બરાબર છે ને? એક અત્યાશી નિજ ભાવના નિમિત્તમાં 187 નિય ભાવના નિમિત્તમ મયે કદમ નિયમ સાર નામ સુદમ. કુંદકુંદાચાર જેવા જીન નહીં પણ જીન સરીખા, વિતરાગ સાક્ષાત નહીં પણ વિતરાગ જેવા. બરાબર. ઓલામાં કે જીન નહીં પણ જીન સરીખા, એ લોકોમાં કહેતા હતા કેરાપંથીમાં એના આચાર હોય ને, જીન નહીં પણ જીન સરીખા ખવાનદાતા એમ કહેતા. આવું છું પજાણી જાણી કે મારું આવું બધું નથી જીન સરીખા તેનામાંથી પૂછીએ ને. ખમાનદાતા જીન નહીં પણ જીન સરીખા, જીનના વિરહે જીનપણા જેને બતાવ્યા પ્રગટ કર્યા એમ કે એ જીન વિરહે આ જીન પોતે આત્મા ભગવાન જીન છે. બરાબર. એનો જેને સમીપપણું લીધું એની પર્યાયમાં જીન દશા, વસ્તુથી જીન ને પર્યાયથી જીન દશા પ્રગટ થઈ, એનાથી જીતાય વિકારને જીતાઈ શકે છે. એવું આચાર કે છે. મેં મારા ભાવને માટે, મારી અંતરમાં ઘૂંટણ એકાગ્રતા માટે આ શાસન બનાવ્યું. આ ખરેખર કેવડી ભટારકના શાસનથી આવી સામાય કેવડી, ખરેખર કેવડી ભટારક સર્વજ્ઞ સૂર્ય પ્રભુ તીર્થંકર દેવ કેવડી સર્વજ્ઞ સૂર્ય ભટારક સૂર્ય. આ ભટારક અત્યારે થઈ નહીં હો, કેવળ જ્ઞાન સૂર્ય પ્રભુ એના શાસનથી સિદ્ધ થયેલું. પરમ સામાયિક નામનું વ્રત શાશ્વત રૂપ છે. વ્રતના માટે ચારિત્ર સામાયિક કહો કે સામાયિક વ્રત કહો, નિશ્ચય એને વ્રત કહીએ. પરમ સામાયિક નામનું વ્રત વિતરાગ ભગવાનના શાસનમાં સિદ્ધ થયેલું, આવા સામાયિક સાબિત થયેલી એને શાસ્ત્રોપ છે. આ બે સૂત્રોથી કઈ છે સમજાનું કાંઈ? સામાયિક એટલે તો ક્ષમતા ભાવ, તો ક્ષમતા ભાવ એટલે પુણ્ય પાપના વિષમ ભાવથી રહિત ભાવ. બરાબર. તો રહિત ભાવ ક્યારે થાય કે ત્રિકાળી ક્ષમતા ભાવના પિંડને આશે. બરાબર. દ્રવ્ય તો ખબર ન મળે દ્રવ્ય કેવું છે.
સમજાય છે કાંઈ? કેટલા બોલો કરીને વિશેષ વાપરી દો. અને પુનપાપને તો કલંક પણ શરૂ કીધું. પછી કલંક તો મળ કર્યો. સમજાણું કાંઈ? એ કલંક પંખ સ્વરૂપ કાદો ખૂંચી જવાનો કાદો છે. એને છૂટવાનો ઉપાય તો ભગવાન આત્મા પોતાના સ્વરૂપનું ભાન કરીને અંદર ઠરે. એ એક જ ઉપાય સંસારને જીતવાનો છે. સંસારના રખડવાના દુઃખ ભાવને જીતવાનો એક જ ઉપાય છે. સમજાણું કાંઈ? 131-32 ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર મુનિરા શ્લોકે પોતે કહે છે, તજ્યામ તત્સર્વમ નનુ નવકષાયાત્મકમહમ મુદા સંસારી શ્રી જનિત સુખ દુઃખ અવલીકરમ મહામોહાંધાનામ સતત સુલભમ મહામોહંદાનામ સતત સુલભમ દુર્લભતરમ સમાધો નિષ્ઠાનામ અનવરત આનંદમ અંસા આનંદ મનસામ. સંસારી સ્ત્રીજનિત સુખ દુખાવળીનું કરનારું એ સંસાર એટલે સંસરણ સ્વભાવથી ખસી જવું. એવી જે વિકારની પરિણતિ રૂપી સ્ત્રી, એનાથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખની શ્રેણી, સુખ દુઃખ એટલા કલ્પેલું દુનિયાનું. બરાબર. સંસારી સ્ત્રી જનિત સુખ દુખાવળી એમ કહ્યું ને. ભગવાન આત્મા જનિત નહીં, વિકાર પુણ્યપાપના વિકારથી ઉત્પન્ન થયેલી વિકારરૂપી સ્ત્રી, એનાથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખની શ્રેણી, સુખ દુઃખની ધારા, સુખ દુઃખની હાર માળા આવળી છે ને, નીચે આવળી પંક્તિ હાર માળા છે. કે છે શુભ શુભ ભાવ એ સંસારરૂપી સ્ત્રી, એનાથી જનિત તો સુખ દુઃખની શ્રેણી છે. બરાબર. એ તો સુખ દુઃખ કલ્પનાના સુખો જગતના અને કલ્પનાના દુઃખો એને ઉત્પન્ન કરનારી છે, હાર માવાનો કરનાર છે. ધારા વાય દુઃખની ધારા હોય ત્યાં તો સમજાણું કાંઈ? નવ કષાય સ્વરૂપ વિકાર સુખ દુખાવળીનું કરનારું છે. તો એટલે સંસારના સુખની કલ્પના અને દુઃખની કલ્પના એનું કરનારું છે. નવું કષાય સુખ છે નહીં. આ તો સુખ માને છે ને અજ્ઞાની. હા, સ્ત્રી રાંડે દુનિયા કે દુઃખી થઈ એમ કે દુખાણી એમ કોણ કે કોણે કઈ આમ દુખાણી? એ દુખાણી વ્યાખ્યા છે. અને પોતાની ઘરે સ્ત્રી હોય ને બધું સાધન હોય પતિ હોય છે, એ સુખાણી કહેવાય, દુખાણી કહેવાય. બે મૂંઢતા છે. સમજાણું કાંઈ? માને છે ને એમ. હા, એમ ભાઈ માને. અમારા ગામમાં હતું, જેઠ ને દીકરા થાય, જેઠાણી ને ઓલું થાય, ત્યારે લગ્ન થાય, ત્યારે રોવે, મારે કઈ નહીં. તારે બધું છે અંદર હાથમાં. રૂકડ શેઠ હતા ને, એનો દીકરો મીઠા ધોરો નામ મોટો ચંદ્રા નાની બની ચિત્રપીના
બાઈ પહેલેથી વિદ્વાન, આ ઘરના દાને બધું થાય, જેઠ જેઠાણી છોકરા પરણે લગ્ન કરે, આ થાય ત્યારે મને યાદ અરે મારે કોઈ નહીં, અરે તારે હાથમાં આખો છે જોને એને કીધી હતો હા. અરે હારે નરસે કોને વાત કરવી, વાતના વ્યામાં ગયા ફલાણું ગયું રોય મફતના મારા એ મૂચમે એ ભગવાન આત્મા અંદર પડ્યો તારે એની નજર કરતું તું સુખી છો અને આ બધા દુઃખી છે. સમજાણું કાંઈ હે जगत दुखी है, જગત આખી દુઃખી. सब में व्यक्ति सुखी है. અરે આ બધું હું ખરેખર પ્રમોદથી તજું છું, ભાષા જુઓ તો જરા, આનંદથી તજું છું. ભાષા તો એમ જ આવે, મારો આ ભગવાન એનામાં હું જાઉં છું અને મને જે આનંદ આવે છે એવા આનંદથી છોડું છું. અમારે વાતમાં છોડવી પડશે, ફલન કરવું પડશે એમ નહીં. મારા અતિન્દ્રિય આનંદના પાનથી હું ભગવાન અતિન્દ્રિય આનંદનો સાગર એના પીણા પીવાથી હું આનંદથી વિકારને તજું છું. बराबर. એ છોડવું પડશે. દુઃખી મિથ્યા અજ્ઞાની છો મારા આંબરને. રાજનો વિકાર છોડવો હોય તો આનંદથી છૂટે છે કે છે. बराबर. મારો પ્રભુ અતિન્દ્રિય આનંદથી ભરેલો મારો નાથ, એના સમીપમાં જે મને આનંદ આવે છે એ આનંદથી એને હું તજું છું વિકાન કે. હા હા સમજાણું કાંઈ. હું પણ ખરેખર પ્રમોદથી તજું છું. વિકાર આવ્યો ને ગયો ચડી ગયો એમ નહીં, હું છોડી રહું છું, મારો એના સ્પર્શ જ નથી. હા 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 વાહ. એવો તો આ સામાયિક ઢોળા કર્યા હતા નથી બધા. बराबर. સાપ ગયા ને ઢોળા રહ્યા નથી કેતા, લીવડા સરપ સરપ હોતા હે ને, લીવો બી પાછળ ધૂળમાં રહે ને. આ જો સરપાઈ ગયો પણ સરપ ક્યાં છે હવે ત્યાં લીવડા છે. હું કોઈ ક્યાંની તો છે તમારે સાપ ગયા ને લીવડા એ લખી પેલો ગામો ગામ હરકી જ હોય છે લખી રહી ગઈ બરાબર. એમ સાચી સામાયિક વહી ગઈ, લકી રહી ગઈ પીટવા મેં એકલી. આ સામાયિક મેં કરીને આ સામાયિક કરીને મુનિને થોડા સામાયિક હોય. અરે ભૂડે નથી હજી મુનિ હવે કોની ખબર નથી તને. જેને રાજનો એક વિકલ્પનો કરતા નહીં, દેહનો જ્ઞાતા અને અતિન્દ્રિય આનંદના ઉભરા જે અંદર બેઠે એને ત્યાગી કહેવામાં આવે. રજુ શું કે છે? હા હા સમજાણું કાંઈ. અરે કે જે નવ કષાયાત્મક વિકાર, સ્ત્રી પુરુષાદી નપુંસકનો વિકાર, મહામોહાન જીવોને નિરંતર સુલભ છે. મહામોહન જીવોને મિથ્યાત્મા પડ્યા છે, અજ્ઞાનમાં રાગની મીઠાશમાં. એ વાસનામાં મજા છે, વાસના નિરનારા સુખી છે, વાસનાના સંયોગ જેને બહુ છે એ ઠીક છે, એવું જ એને મહામોહ મિથ્યા સેવે છે. એવા મહામોહનંદ જીવોને નિરંતર સુલભ છે. વિકાર નિરંતર અજ્ઞાનીને સુલભ છે.
જી બરાબર સમજાણું કાંઈ જી સાહેબ અરે કામ ટીકાઈ કેવી જાતી કરુણા કરુણા છે હા હા એવી કરુણા અને નિરંતર આનંદિત મનવાળાને બે ગુલાટ ખાધી બોલો મહામોહાંધ જીવ મિથ્યા દ્રષ્ટિ ને વિકાર થયો છે આવી વિકાર ઉપર જેની દ્રષ્ટિ છે નિરંતર આનંદ મનવાળાને આનંદિત પ્રણતિ વાળાને મને નિરંતર રહેનારું તત્વ એને જેને આશ્રય કરીને નિરંતર આનંદ દશા પ્રગટ કરી છે હા હા જેને આનંદની દશાનો એક સમય વ્યય નથી કેમ કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ત્રિકાળ નિરંતર છે એનો આશ્રય લઈને જે આનંદ પ્રગટ કર્યો એ પણ નિરંતર આનંદ વર્તે છે હા એવા નિરંતર અંતર પડ્યા વિના જે આનંદિત મનવાળા સમાધિનિષ્ઠ પોતાના આનંદમાં રહેનારા સામાયિકમાં રહેનારા એ જીવન અતિ દુર્લભ છે એ વિકાર થવો દુર્લભ છે ને એટલે વિકાર થતો ભાષા જેવું આનંદિત મનવાળાને દુઃખ ઉત્પન્ન થતું નથી એમ કે છે બરાબર દુર્લભ છે ને વિકાર થવો એ દુર્લભ છે અજ્ઞાનીને વિકાર ત્રિકાળ સુલભ છે કારણ કે ત્યાં વિકાર ના પ્રેમમાં પશો બરાબર નિર્વિકારી ભગવાન આત્મા એની ખબર ન મળે મહામોહાંધ મિથ્યા દ્રષ્ટિ વિકાર તેને સુલભ છે હા 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 ભારી સમાધિ વાળાને દુર્લભ છે નહીં મળે હો કે એ દુઃખ એને નહીં પામે આવે એમ અંતર સ્વરૂપની આશ્રયમાં શાંતિમાં પડ્યા એવા સામાયિક વંશને દુઃખ નહીં આવે હા અજ્ઞાનીને દુઃખ તો ક્ષણે ને ક્ષણે લાગુ પડેલો હા બરાબર વીણા વાગતી હોય છે રાગ ને દ્વેષ ની એમ કે છે હે એને સુલભ છે વિકાર ધર્માત્માને વિકાર દુર્લભ છે હા હા બરાબર સહી એને આનંદ સુલભ છે અજ્ઞાનીને આનંદ દુર્લભ છે એને વિકાર સુલભ છે જી સાહેબ એમ કઈ નહીં 131 ગાથા અને એનો કૌશ કીધો છેલ્લી ગાથા કમાલ વચન સાહેબ